નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતી ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમમાં વેઇટિંગ માટેનો પ્રથમ રાઉન્ડ આવી ગયો છે, એટલે કે પ્રતીક્ષા યાદીનો જે પ્રથમ રાઉન્ડ છે આવી ગયો છે। તો કચ્છ જિલ્લાની જે સ્પેશિયલ ભરતી છે એમાં 8મી મે 2025ની જાહેરાતમાં જે પણ પ્રતીક્ષા યાદીમાં ઉમેદવારો લાયક થયા છે એમના માટે સૂચનાઓ બહાર પડી છે। ક્યારે બહાર પડી છે? તો 20મી માર્ચ 2026ના રોજ બહાર પડી છે। હવે આ જે પ્રતીક્ષા યાદી છે એમાં ગણિત, વિજ્ઞાન, ચારે ભાષાઓ એટલે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત અને સામાજિક વિજ્ઞાન વિષયના મેરિટમાં આવતા ઉમેદવારો પોતાના કોલ લેટર વેબસાઇટ ઉપરથી 20મી માર્ચ 2026ના રોજ 18 કલાકથી ઓનલાઈન મેળવી શકશે। એટલે કે કોલ લેટર નીકળવાનો હાલ ચાલુ છે, કાઢી લેજો। હવે કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની જે સ્પેશિયલ ભરતી 2025 ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમ છે એમાં બધા વિષયના અનામત અથવા બિન અનામત કેટેગરીમાં જે પણ ઉમેદવારો આવે છે તો એમના કોલ લેટર અહીં જે નીચે પ્રમાણે મેરિટ આપેલું છે એ પ્રમાણેના નીકળે છે, એટલે જે પણ મેરિટમાં આવતા એ જોઈને કાઢી લેજો। આ તમામ ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે 25મી માર્ચ 2026ના રોજ બોલાવેલા છે। ક્યારે બોલાવેલા છે? 25મી માર્ચ 2026ના રોજ। તો સૌપ્રથમ ગણિત વિજ્ઞાન જે છે એમાં બિન અનામત કેટેગરી એટલે કે ઓપનનું મેરિટ કેટલું અટક્યું છે? તો 73.45 અટક્યું છે। જે અનુસૂચિત જાતિ છે એટલે કે એસસી કેટેગરી છે એમાં 72.83 સુધી અટક્યું છે। એસટી કેટેગરીનું 66.8195 સુધી। ઓબીસી કેટેગરી જે છે એમનું મેરિટ 73.4041 અટક્યું છે। ઈડબ્લ્યુએસ કેટેગરીનું જે મેરિટ છે 73.4471 અને જે દિવ્યાંગ જૂથ છે 64.2968 સુધી મેરિટ અટક્યું છે। તો આ ગણિત વિજ્ઞાનનું મેરિટ તમે જોઈ શકો છો। તો આટલા મેરિટ સુધીના જે પણ ઉમેદવારો છે એમને બોલાવ્યા છે। હવે આપણે ગુજરાતીની વાત કરીએ તો જે ગુજરાતી વિષય છે એમાં 67.1058 ઓપન કેટેગરીમાં અટક્યું છે। પછી એસસી કેટેગરીમાં 67.3028, અનુસૂચિત જનજાતિમાં 64.3424, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત એટલે કે ઓબીસી કેટેગરીમાં 67.1023, પછી ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 67.2188 સુધીનું મેરિટ અટક્યું છે। હવે આપણે હિન્દીની વાત કરીએ તો હિન્દીમાં 62.3253 ઓપનનું મેરિટ છે। પછી 61.7988 જે છે એ મેરિટ એસટી કેટેગરીનું છે। એસસીમાં જગ્યાઓ ખાલી નથી એટલે હિન્દીમાં નથી અટક્યું। પછી જે ઓબીસી કેટેગરી છે એનું 66.1111, આ વખતે ઓબીસી કેટેગરીનું મેરિટ જે છે ઓપન કરતાં વેટિંગમાં વધારે અટક્યું છે। એનો મતલબ એ કે ઉંમરની જે અસર છે એ ઉમેદવારોને અડી છે। હવે આર્થિક રીતે નબળા વર્ગ ઈડબ્લ્યુએસ કેટેગરી જે છે એમનું 64.3936 અટક્યું છે। જે દિવ્યાંગ સી કેટેગરી છે એમનું 63.6531 અટક્યું છે। અંગ્રેજી ભાષાની આપણે વાત કરીએ તો અંગ્રેજીમાં ઓપનમાં 68.4764, પછી એસટીમાં 64.9132, ઓબીસીમાં 68.45, એસસી કેટેગરીમાં જગ્યાઓ અંગ્રેજીમાં નથી એટલે નથી અટક્યું। બાકીની જે છે ઈડબ્લ્યુએસમાં પણ નથી અટક્યું, એટલે કે ત્યાં ઉમેદવારો ઓલરેડી ભરાઈ ગયા છે, એટલે કાં તો ખાલી જગ્યા નથી પડી। હવે સંસ્કૃતની વાત કરીએ તો 66.5764 મેરિટ અટક્યું છે। પછી એસસી કેટેગરીમાં એસસીની પણ એસટીમાં 62.5119, પછી ઓબીસી છે એમાં 66.9961 અટક્યું છે। ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 67.3768 અટક્યું છે। હવે છેલ્લે આપણે સામાજિક વિજ્ઞાનની વાત કરી લઈએ તો સામાજિક વિજ્ઞાનમાં જે ઓપન કેટેગરી છે તો ઓપન કેટેગરીનું મેરિટ કેટલું છે? તો 71.1382 અટક્યું છે। એસસી કેટેગરીનું 71.1473 એટલે કે ઓપન કરતાં વધારે અટક્યું છે। એસટી કેટેગરીનું 66.896626, ઓબીસી કેટેગરીનું 71.014, પછી જે ઈડબ્લ્યુએસ કેટેગરી છે 71.2411। તો અમુક કેટેગરીનું ઓપન કરતાં વધારે મેરિટ અટક્યું છે, તો એનું કારણ એ છે કે ઉમેદવારોની ઉંમર વધારે છે અને ગુણ ઓછા છે, જેના લીધે એમને ઓપન કેટેગરીમાં નથી મળતું અને મજબૂરીમાં પોતાની કેટેગરીમાં લેવું પડે છે। તો આ રીતે કેટેગરી મેરિટ ઊંચું અટક્યું છે। તો આ તમામ ઉમેદવારોએ ખાસ જિલ્લા પસંદગી માટે બોલાવ્યા છે। તો જિલ્લા પસંદગીની જે તારીખ છે 25મી માર્ચ 2026 છે। તો કોલ લેટર જોઈ લેજો, એમાં સ્થળ ને બધું દર્શાવેલું હશે।
તો ખાસ જોઈ લેજો. તો આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.